નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની રસ। રાજકોટમાં 11 કેન્દ્રો પર સરકારની ખરીદી શરૂ। 1 મણનો ભાવ 1170। માત્ર 2-3 ખેડૂત આવ્યા। ₹1200 થી 1300 આપવા માંગ। જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે સરદાર પટેલ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લેવામાં આવ્યા। વીરપુરમાં દિવાળી પછી દિવાળી જેવો માહોલ। જલારામ બાપાની સોમવારે 223મી જન્મ જયંતિ। રંગબેરંગી રોશનીથી ગામે શણગાર સજ્યો। 223 કિલોની કેક બનાવાશે। કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા 31મીથી પ્રારંભ થશે। 145 જાહેર સભા, 35 સ્વાગત પોઈન્ટ અને 95 રેલી યોજાશે। 5432 કિલોમીટરથી વધુનું અંતર કાપશે। અડધી રાત્રે સચિવોની બદલી। 41 સેક્શન ઓફિસરોને ઉપસચિવ તરીકે તેમજ 27 ઉપસચિવોને નાયબ સચિવ તરીકે પ્રમોશન। 9 નાયબ સચિવોની બદલી। નૂતન વર્ષના પ્રારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ ધરાવવાના છે। વડાપ્રધાન 31મી ઓક્ટોબરે બનાસકાંઠાના થરાદથી ₹8,034 કરોડથી વધુના વિકાસ કાર્યોની જાહેરાત અને ખાતમુહૂર્ત કરશે। વડાપ્રધાન નવા વર્ષમાં ઉત્તર ગુજરાતને વધુ પાણીદાર બનાવવા થરાદથી વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે। આ પ્રોજેક્ટની વાત કરીએ તો ₹1566 કરોડના ખર્ચે કસરાથી દાંતીવાડા પાઇપલાઇન પ્રોજેક્ટ, ₹191 કરોડના ખર્ચે ડિંડરોલથી મુક્તેશ્વર પાઇપલાઇન પ્રોજેક્ટ, ₹88 કરોડના ખર્ચે સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ, કાંકરેજ, દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની વિવિધ કામગીરીનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત થશે। આ વિકાસ કામોથી ઉત્તર ગુજરાત અને એમાં પણ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે। આ ઉપરાંત વડાપ્રધાન થરાદથી જ વિવિધ વિકાસ કામોની જાહેરાત પણ કરશે। આ વિકાસ કામોની વાત કરીએ તો રાજ્યમાં ₹1500 કરોડથી વધુના ખર્ચે સુજલામ સુફલામ નહેર મજબૂતીકરણનું કામ હાથ ધરાશે। ₹1100 કરોડના ખર્ચે અટલ ભૂજલ યોજના હેઠળ ભૂગર્ભ જળ રિચાર્જના તથા વેસ્ટ વોટર રીયુઝના કામ તેમજ ₹1000 કરોડના ખર્ચે સાબરમતી નદી પર 4 નવા બેરેજની કામગીરી હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત ધરોઈ, વાત્રક, મેસવો અને હાથમતી જળાશય આધારિત ઉદ્દહન યોજનાનો સાથે હયાત પાઇપલાઇન અને નવીન પાઇપલાઇન દ્વારા તળાવોને જોડવાની કામગીરી પણ વડાપ્રધાન જાહેરાત કરશે। એટલું જ નહીં, પાટણના સાંતલપુર તાલુકામાં ઊંચાઈ પર આવેલા 11 ગામોમાં પાઇપલાઇનથી પાણી પહોંચાડવાની યોજનાની પણ જાહેરાત કરશે। આજે લાંબપાચમના શુભ દિવસથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા આજથી પ્રતિ 20 કિલો ₹1170ના ટેકાના ભાવથી મગફળી ખરીદવામાં આવી રહી છે। ગુજસો માર્સલના માધ્યમથી ખરીદી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે, જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 11 કેન્દ્રો સહિત રાજ્યમાં 160 કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવી રહી છે। પરંતુ રાજકોટના ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે। આજે માત્ર 2 થી 3 ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા હતા। ખેડૂતોની માંગ છે કે 1 મણનો ભાવ ₹1200 થી ₹1300 આપો। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આજે લાંબપાચમના શુભ દિવસથી નક્કી કર્યા મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં રાજકોટના 11 સહિત રાજ્યના 160 કેન્દ્રો પરથી ગુજકો માર્સલ મારફતે મગફળી ખરીદી ₹1170 પ્રતિ 20 કિલોના ટેકાના ભાવથી કરવામાં આવી રહી છે। જો કે આજે ઓપન માર્કેટમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતાં વધુ એટલે કે ₹1200 થી ₹1300 સુધી અને A1 ગ્રેડ મગફળીના ₹1700 સુધી પણ ભાવ મળી રહ્યા છે, જે સારી વાત છે।
પરંતુ જ્યારે ઓપન બજારમાં ભાવ ન મળતા તે સમયે ટેકાના ભાવ 1170થી સરકાર ખરીદી કરે છે, જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી ન સર્જાય અને પૂરતા ભાવ મળી રહે તે માટે સરકાર મગફળી ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભુજમાં હોટેલ પ્રિન્સ રેસિડેન્સી ખાતે પ્રદેશ કક્ષાએથી આવેલા નિરીક્ષકોની હાજરીમાં કચ્છની વિધાનસભા બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કચ્છની 6 બેઠક માટે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા તેમજ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ અને મહેસાણા સાંસદ શારદાબેન પટેલને હાઈકમાન્ડ દ્વારા નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાઈ હતી. કચ્છની 6 વિધાનસભા બેઠકો માટે 170 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. પ્રદેશ કક્ષાએથી નિરીક્ષક તરીકે આવેલા મોળુભાઈ બેરાએ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે માંડવી બેઠક માટે 29, અબડાસા બેઠક માટે 19, ગાંધીધામ બેઠક માટે 48 તેમજ અંજાર બેઠક માટે 24, ભુજ બેઠક માટે 17 અને રાપર બેઠક માટે 33 જણે દાવેદારી કરી છે. સેન્સ પ્રક્રિયા બાદ બધું દફતરનો તખતો દિલ્હી ખસેડાશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે એવું નિરીક્ષકોએ પ્રેસ મીડિયા સાથે વાત કરી હતી. સૌપ્રથમ માંડવી બેઠક માટે સેન્સ લેવાયા હતા. માંડવી બેઠક બાદ અબડાસા બેઠક માટે સેન્સ લેવાયા હતા. નિરીક્ષકો શહેર અને તાલુકાના સંગઠનના હોદ્દેદારોને મળ્યા હતા. સંગઠન બેઠકમાં હોદ્દેદારોના મંતવ્ય જાણ્યા બાદ પ્રદેશ હોદ્દેદારો, વ્યક્તિગત દાવેદારો અને અબડાસા બેઠક હેઠળ આવતા નલિયા, નખત્રાણા અને લખપત તાલુકા વિસ્તારના વિવિધ સમાજોના હોદ્દેદારો અને પ્રતિનિધિઓને મળ્યા હતા. અબડાસા મત વિસ્તારના ગઢવી, પટેલ, ક્ષત્રિય, બ્રાહ્મણ વગેરે સમાજના આગેવાનોએ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ પોતાના સમાજના પ્રતિનિધિને ટિકિટ ફાળવવા માંગ કરી હતી. પાટણ એ જૈન ધર્મનું કાશી માનવામાં આવે છે. અહીં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જૈન મુનિ જેવી મહાન આચાર્ય થઈ ગયા છે. આ એ જ ભૂમિ છે જ્યારે ગુજરાતના સોલંકી કાળના સુવર્ણકાળ દરમિયાન રાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથને માથે મૂકી નગરચર્યા કરી હતી. ત્યારથી લઈ આજ સુધી આ ભૂમિ પર જ્ઞાનની પૂજા થતી રહી છે. ત્યારે આજે લાભપાશમને જૈન સમાજ દ્વારા જ્ઞાન પાશમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પાટણના પંચાસર દેરાસરની બાજુમાં આવેલા હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર ખાતે સૌ જૈન ભાઈ બહેનો જૂના પૌરાણિક ગ્રંથ, પુસ્તકો, જૂના હજારો વર્ષના સિક્કા સહિત સોનાની શાહીથી લખાયેલા ગ્રંથોના દર્શન કરી જ્ઞાનની પૂજા કરે છે. જૈન ધર્મના જ્ઞાનનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આજના દિવસે જ્ઞાનની પૂજા થાય છે. સંસારી આત્માઓમાં આ જ્ઞાન ગુણ તેના આવરણ કરનારા જ્ઞાનવર્ણીય કર્મોના અલ્પ કે અધિકતાના હિસાબે બીજા જ્ઞાનના 4 પ્રકાર બતાવેલા છે. પાટણના આ જ્ઞાન ભંડારમાં હજારો વર્ષ જૂના ચલણી સિક્કા, ગ્રંથો, તાડપત્ર, કેનવાસપત્ર, પુસ્તકો સચવાયેલા છે, જે આજે જ માત્ર દર્શન માટે ખોલાય છે. અહીં સિદ્ધહેમ શબ્દાનુશાસન, કમલ શીલકૃત તત્વ સંગ્રહ, શૃંગાર મંજરી તેમજ કૂટનિમત, કાવ્ય મીમાંસા સહિતના પ્રાચીન ગ્રંથો પૂજા માટે મૂકવામાં આવે છે. અહીં ઈસવીસન 1064માં લખાયેલી જૂની હસ્તપ્રત ઉપરાંત સોના અને ચાંદીના શાહીથી લખાયેલ ગ્રંથો પણ છે, જે આજે જ જોવા મળે છે. આ જ્ઞાન ભંડારમાં ધર્મ, દર્શન, કાવ્ય, કથા તથા સાહિત્ય, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, જ્યોતિષ, શિલ્પ, વૈદિક ઉપરાંત જૈન અને જૈનેતર સાહિત્ય ઉપલબ્ધ છે. અહીં તાડપત્ર પર લખાયેલી 750 હસ્તપ્રત છે. કાગળ કાપડ પરની 24,000 હસ્તપ્રતો ઉપરાંત 70,000 જેટલા પુસ્તકો છે. અહીં દેશ વિદેશના સંશોધકો પણ જ્ઞાન પ્રાપ્ત કરવા આવે છે. વલસાડ જિલ્લાની બીજેપીની સેન્સ પ્રક્રિયા 2 દિવસ ચાલી, જેમાં પહેલા દિવસે જિલ્લાની હાઈ પ્રોફાઇલ ગણાતી 3 બેઠક જેવી કે પારડી વિધાનસભા, જ્યાં હાલના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ છે અને પોતે રાજ્યના નાણામંત્રી છે, ત્યાં 8 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. તો ઉમરગામ પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય રમણ પાટકર છે, ત્યાં પણ 18 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીની કપરાડા બેઠક પર 4 લોકોએ દાવેદારી નોંધાવી છે. આમ બીજા દિવસે વલસાડ બેઠક પર 22 લોકોએ દાવેદારી કરી હતી અને ધરમપુર બેઠક પર
14 લોકોએ દાવેદારી કરી હતી। આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમજ જિલ્લા પ્રમુખે નિવેદન આપ્યું હતું કે આ એક પાર્ટીનો નિયમ છે જે સેન્સ લેવામાં આવે છે। નાનાથી નાના કાર્યકરોના અને ટિકિટનો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, પરંતુ વલસાડ જિલ્લાનો એક કાર્યકર્તાએ નેમ લીધી છે કે ટિકિટ કોઈને પણ આપે જીતશે તો કમળ જ, એમ આખા જિલ્લામાં ફરી 5 બેઠક જીતવાનો દાવો કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇલેક્ટ્રોનિક્સ પોલિસી 2022-28નું ગાંધીનગર ખાતે લોન્ચિંગ કર્યું છે। આ પોલિસીના મુખ્ય અંશો પર નજર કરીએ। સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી। હિંમતનગર ખાતે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં 4 વિધાનસભાના 95 દાવેદારો તેમજ ખેડબ્રહ્મામાં 14, ઈડર 32, હિંમતનગર 18 તો પ્રાંતિજમાં 31 તો ગજેન્દ્રસિંહ પરમાર, રમણલાલ વોરા, હિતુ કનોડિયા, રાજેન્દ્રસિંહ ચાવડા, અશ્વિન કોટવાલ અને મહેન્દ્રસિંહ બારૈયા જેવા દિગ્ગજોના લેવાયા સેન્સ। તો પ્રદીપસિંહ જાડેજા, પ્રશાંત કોટ અને સીતાબેન નાયકે લીધા હતા સેન્સ। તો સૌથી વધુ ઈડરના દાવેદારો જોવા મળ્યા। ખાસ કરીને સ્થાનિક ઉમેદવારોની ઉઠી ઉગ્ર માંગ। તો સેન્સ ટાણે જ પત્રિકા અને કાર્ટૂન પણ થયા હતા વાયરલ। તો હવે ઉમેદવાર જાહેર થાય તેની જોવાઈ રહી છે રાહ। તો હિંમતનગર ખાતે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં 4 વિધાનસભાના 95 દાવેદારો, ખેડબ્રહ્મા 14, ઈડર 32, હિંમતનગર 18, પ્રાંતિજ 31 તો ગજેન્દ્રસિંહ પરમાર, રમણલાલ વોરા, હિતુ કનોડિયા, રાજેન્દ્રસિંહ ચાવડા, અશ્વિન કોટવાલ અને મહેન્દ્રસિંહ બારૈયા જેવા દિગ્ગજોના લેવાયા સેન્સ। પ્રદીપસિંહ જાડેજા, પ્રશાંત કોટ અને સીતાબેન નાયકે લીધા હતા સેન્સ। સૌથી વધુ ઈડરના દાવેદારો જોવા મળ્યા। ખાસ કરીને સ્થાનિક ઉમેદવારોની ઉગ્ર તેમજ ઉઠી ઉગ્ર માંગ। તો સેન્સ ટાણે જ પત્રિકા અને કાર્ટૂન પણ થયા હતા વાયરલ। તો હવે ઉમેદવાર જાહેર થાય તેની જોવાઈ રહી છે રાહ। વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। તેઓ વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને જંગી જનસભાને સંબોધશે। એ ઉપરાંત તેઓ ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમને પણ સંબોધન કરશે। વડાપ્રધાનનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ 1 નવેમ્બરે પૂર્ણ થશે અને 1 નવેમ્બરની સાંજે અથવા 2 નવેમ્બરે બપોરે 12 વાગ્યાની આસપાસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના છે। ગુજરાતમાં 2 તબક્કામાં ચૂંટણીઓની જાહેરાત કરાશે। પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 અને બીજા તબક્કામાં અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાત અને વડોદરા સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓની 93 બેઠક પર ચૂંટણીઓ યોજાઈ શકે છે। ચૂંટણીના પરિણામો હિમાચલ પ્રદેશની સાથે જ 8મી ડિસેમ્બરે જાહેર થશે। જે દિવસે ચૂંટણી જાહેર થાય એ જ દિવસે ગુજરાતમાં આચારસંહિતાનો અમલ થઈ જશે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પહેલા તબક્કાનું મતદાન ગુજરાતમાં નવેમ્બરના આખરી સપ્તાહમાં 29 કે 30 તારીખે થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 4 ડિસેમ્બરે યોજાઈ શકે છે। મતદાન માટે શિયાળાની ઋતુને કારણે સવારના 8થી સાંજે 6 વાગ્યા સુધી એટલે કે 10 કલાક જેટલો લાંબો ગાળો આપવામાં આવશે। 30મી ઓક્ટોબરે વડાપ્રધાન દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવશે, જ્યાં લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે। એમાં તેઓ IAF ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે, જ્યાંથી હેલિકોપ્ટર દ્વારા તેઓ કેવડિયા જશે અને સર્કિટ હાઉસ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે। તેઓ 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે, જ્યાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાગ લેશે। તેઓ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ સાથે જોડાશે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આદિવાસી અંતરિયાળ ગામડાઓ સુધી આરોગ્ય સેવા પહોંચાડતી મેડિકલ મોબાઈલ યુનિટ સેવા ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સમાન છે।
ગુજરાત સરકાર અને દીપક ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ક્વાંટ તાલુકાના ગામડાઓમાં મેડિકલ મોબાઈલ યુનિટ ચાલે છે. ગામડે ગામડે ફરતી આ મોબાઈલ યુનિટમાં ડોક્ટર, નર્સ, કાઉન્સિલર સાથે મેડિકલ સ્ટાફ હોય છે, જે દર્દીના ઘર સુધી જઈ આરોગ્ય સેવા પૂરી પાડે છે. મોબાઈલ યુનિટમાં મેડિકલ લેબોરેટરી અને દવાઓ પણ ઉપલબ્ધ હોય છે, જેને લઈ વિનામૂલ્યે ગરીબ આદિવાસી દર્દીઓને ઘર આંગણે મફતમાં આરોગ્યની સેવા મળી રહે. તેમજ ક્વાંટ તાલુકામાં આવી 2 મેડિકલ યુનિટ કાર્યરત છે, જે એક ગામમાં 10-15 દિવસે મુલાકાત લે છે. પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવમાં દિવાળીના તહેવારના સહેલાણીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. છેલ્લા 3 દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે કેટલાક પ્રવાસીઓ પરિવાર સાથે રાણકી વાવમાં યાદગીરી માટે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. તો દિવાળીના તહેવારોમાં વર્લ્ડ હેરિટેજ પાટણની રાણકી વાવનો નિહાળવા માટે પર્યટકો ઉમટી પડતા રાણકી વાવ સંકુલ પર્યટકોથી ઉભરાઈ ગયું હતું. છેલ્લા 3 દિવસમાં ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવની મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં બુધવારથી શનિવાર સુધીમાં 25,000 જેટલા ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવ નિહાળી હતી. ત્યારે કેટલાક પ્રવાસીઓ પરિવાર સાથેની યાદગીરી માટે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. હજુ આગામી દિવસોમાં પર્યટકોનો ધસારો વધશે તેવું રાણકી વાવના સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદથી પરિવાર સાથે આવેલ પ્રવાસી કેતના ભાવસરે જણાવ્યું હતું કે રાણકી વાવની વર્ષો જૂની પ્રતિમા દેખીને બહુ આનંદ આવ્યો. અંકિત કોઠારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે દિવાળીમાં ફરવા માટે બહાર જતા હતા, ત્યારે આજે રાણકી વાવ જોઈને બહુ આનંદ આવ્યો છે અને એવું લાગે છે હવે ગુજરાતમાં જ ફરવું જોઈએ. પાટણની આ ઐતિહાસિક વાવ ગુજરાતનું ગૌરવવંતું આભૂષણ છે. તેનો યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરાયો છે. ભારત સરકાર દ્વારા 100ની ચલણી નોટ પર મૂકી છે. અણહિલપુર પાટણના રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બંધાવેલી આ વાવ તેમના રાજા પ્રત્યેના અમર પ્રેમનું પ્રતીક છે. તેને તળપદી ભાષામાં રાણકી વાવ કહે છે. કડી તાલુકાના ઘુમાસણ ગામે નિર્માણ કરાયેલ શિવાલય આકારના પંખી ઘરમાં અંદાજે 11,000થી વધુ પક્ષીઓ માટે આદર્શ અને સુરક્ષિત આશ્રય સ્થાન બનાવવામાં આવ્યું છે. આજે માનવી પોતાની સુવિધા ઊભી કરવા માટે વૃક્ષોનું નિકંદન કરવા લાગ્યો છે, જેના લીધે પક્ષીઓ માળો બાંધી શકે તેવા વૃક્ષો ઓછા થતા જાય છે, જેના કારણે આજે ચકલી સહિતના ઘણા પક્ષીઓ લુપ્ત થતા જોવા મળી રહ્યા છે. પક્ષીઓના વસવાટ વધે તે હેતુથી કડી તાલુકાના ઘુમાસણ ગામે ઘુમાસણ ધારપુરા રોડ પર 11,000થી વધુ પક્ષીઓ રહી શકે તેવું ઘર નહીં, પરંતુ 33 લાખનો માટલાવાળો બંગલો બનાવવામાં આવ્યો છે. કુદરતી સૌંદર્યમાં મોટા ચબૂતરા સાથે મોટું સ્મૃતિવન પણ ઊભું કરેલું છે. આ ચબૂતરો શિવાલય આકારનો બનાવવામાં આવ્યો છે, જેની લંબાઈ 116 ફૂટ, ઊંચાઈ 43 ફૂટ અને પહોળાઈ 75 ફૂટ છે. 2,700થી 3,000 નાના મોટા માટલાઓ મૂકીને બનાવવામાં આવ્યો છે. આ માટેની બધી જ સામગ્રી થાનગઢથી લાવવામાં આવ્યું છે. કડીના ઘુમાસણ ગામે લાલગુરુ પક્ષી ઘરનો 33 લાખ ખર્ચ અને સ્મૃતિવન મળી ₹65 લાખ ખર્ચ થયો છે. ઉત્તર ગુજરાતમાં પ્રથમ નંબરે અને ગુજરાતમાં બીજા નંબરનો ચબૂતરો બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજન ઘુમાસણ પાટીદાર પરિવાર વતી કરવામાં આવ્યું છે. આ લાલગુરુ પંખી ઘર અને સ્મૃતિવનનું ઉદ્ઘાટન 30 ઓક્ટોબરને રવિવારને દિવસે કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં મહેમાનો, સંતો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહેશે. આર્મી રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા દેશની સરહદો પર દેશની રક્ષા માટે સેનામાં જોડાવવા અગ્નિવીરની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. ભરતી પ્રક્રિયા 27 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી છે, જે 8 નવેમ્બર સુધી ભરતી ચાલશે. ભરતીને લઈને ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મેડિકલ અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવામાં આવી રહ્યા છે. જોકે આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બહાર દલાલોથી સાવધાન રહેવાનું બોર્ડ ઉમેદવારો માટે લગાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા ભારતીય સેનામાં ભરતી માટે અગ્નિપથ ભરતી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ધ્યેય ત્રણેય સર્વિસમાં યુવાનોનો જોડાવાનો છે. આ યોજના હેઠળ જોડાનાર જવાનોને અગ્નિવીર કહેવાશે. ગુજરાતમાં અગ્નિવીર માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ ભરતી પ્રક્રિયા માટે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભરતી માટે ઉમેદવારો 9 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
હાલ 27 ઓક્ટોબરથી આ ભરતી માટે મેડિકલ અને ફિટનેસ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જે આગામી 8 નવેમ્બર સુધી ચાલશે. આ ઉપરાંત યુનિવર્સિટી સ્પોર્ટ્સ સંકુલ તરફ જવાના માર્ગે દલાલોથી સાવધાન રહેવાની ખાસ સૂચના એક બોર્ડ દ્વારા મૂકવામાં આવી છે. આર્મી રિક્રુટિંગ ઓફિસ અમદાવાદ દ્વારા દલાલોથી સાવધાન એવું બોર્ડ લગાડવામાં આવ્યું છે, જેને લખવામાં આવ્યું છે કે સાવધાન એવા મજાક કરનારા લોકોથી જેઓ ભમરાની જેમ ફરતા રહે છે. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.